તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે, એટલે સન્ડે હોય એટલે આપણે તો જવાનું હોય ક્રિકેટ રમવા માટે. સવારમાં આપણે જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા માટે. અને સ્ટમ્પ ને એ બધું મારી ઘરે પડ્યું છે, એટલે આપણે સ્ટમ્પ ને બેટ ને બધું લઈ જવાનું છે. તો ચલો જઈએ. અને એક મિત્રને પણ લેતા જવાનું છે, એને લેતા જઈએ. મળીએ ગ્રાઉન્ડે. તો ગાઈઝ, અત્યારે હું ને મિત્ર નીકળી ગયા છીએ ગ્રાઉન્ડે જવા માટે. તો ગાઈઝ, ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ અને ગ્રાઉન્ડે કંઈક આવો વ્યૂ છે. સામે સૂરજ ઉગે છે અને આલી બાજુ જો ચંદ્ર ઢળે છે. દેખાય ચંદ્ર? જો છે શું વ્યૂ છે. જો અહીંયા ચંદ્ર છે અને અહીંયા સૂરજ. આપણા મિત્રો, ટીમ આખી. તો ગાઈઝ, હવે મેચ ચાલુ કરી અને એક ટીમના કેપ્ટન આપણે જોઈએ કે હું થાય છે હું નહીં. અને આપણી પેલી બેટિંગ છે ને આપણે આને ઉતાર્યો ડાબ બોડીને. હવે મારજે હો કલેજા, મારવાના હે. ગાઈઝ, આપણો પેલો દા પૂરો થઈ ગયો છે અને આપણે 12 ઓવરમાં 111 રન માર્યા હતા. અને એ લોકોને મારવાના છે 12 ઓવરમાં 112 રન. જોઈએ છે એ લોકો શું કરે છે. ઇનિંગ અમે જીતી ગયા. એ 50 રન નહોતા દીધા ભાઈને. હું ભાઈ, હું થયું મને? હું કેપ્ટન જાઉં? તમે કેપ્ટનશીપ નતા કરતા નહીં? તો ગાઈઝ, બીજી ઇનિંગ આપણે ચાલુ કરી છે અને એમાં આપણે બીજી ટીમ પાડી અને એમાં આપણી બોલિંગ છે ને આ જો સામેવાળા ટીમ આવીને હે ને હાથ ઊંચા કરે, હંગાવી દેવાની વાત છે આ બધાને. આ જો આ બધા. બીજી ઇનિંગનો પહેલો દા પૂરો થઈ ગયો છે અને એ લોકોએ 83 રન માર્યા 12 ઓવરમાં. તો આપણે 84 રન મારવાના છે. તો જોઈએ લાગે કે નહીં. ગાઈઝ, બીજો મેચ આપણે જીતી ગયા. અને કેવું રહ્યું હેમાંશુભાઈ બીજા મેચમાં? જબરજસ્ત ભાઈ, ગુડ. હાર્દિકભાઈ કેમ થયું? આ તો ઓપનિંગમાં નો ઉતર્યો એટલે નકર કેટલા રન બરોબર. હાલો પછી એમ નહીં તો આ ફિલ્ડિંગમાં કેવું રહ્યું? સુજલભાઈ કેમ કેચ મૂક્યા તમે આટલા બધા? ફિલ્ડિંગમાં આપણી પાસે કેચ નથી એવો કોઈ મૂક્યા આપણે પોતાનું જ હોય. ફિલ્ડિંગમાં કેચ નથી એવો બાકી તમને જીતીને આ બધાની કરે નાખીએ કાયદેસર. મજા આવી ગઈ આપણને. આજનો દિવસ સારો રહ્યો. આપણા 2 સન્ડે હારા જઈએ. મજા આવી ગઈ આજના સન્ડેમાં. તો ગાઈઝ, હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને આજે આપણે જવાનું છે રોનકના ઘરે. અને કેમ કે રોનકના ભાઈના જે વાના રસમ છે એ થોડાક દિવસમાં પરણવાનું છે. તો ચલો જઈએ રોનકના ઘરે. આપણા બધા ભાઈબંધ દોસ્તા તો પહોંચી ગયા છે એટલે આપણે જઈએ. જમવા બી ગયા હાર્દિકભાઈ, હર્ષભાઈ, હેમાંશુભાઈ. બપોરના વાગ્યા 3 ને આમ જો આ બધા પતંગ જગાવે ખરાબ બપોરે. સમજો અને બાંધે પાછા. તો કોને બાંધે પણ સમજો બાંધે તો બધા પવન આવ્યો જલ્દી આખો ચલા એ રહેવા દે ને. રીટ કરે. કાટો ના જલ્દી કાટો. અરે પેલે ઉડાને તો દે. ગાઈઝ, મમ્મીએ બનાવ્યો છે અળદિયા પાક. જોવો તમે. અત્યારે આપણે જમી લીધું છે અને જમીને આપણે જાય છીએ હાલવા. ને 2-5 કિલોમીટર હાલતા આવીએ આપણે થોડું ઘણું.
પછી વજન ઉતરો, બરોબર ને? અને જમીને થોડુંક હાલવું જ જોઈએ, જેનાથી ખાવાનું પચી જાય અને કોઈ પ્રોબ્લેમ ના આવે, એટલે હાલતાવી થોડુંક. તો ગાઈઝ હું આવ્યો તો હાલવા, અને આમ જો ઝાડવાને કલર બલર થઈ ગયા છે, સામેની ગ્રીલોને કલર કરે છે, રોડ રસ્તા બનાવે છે, અને ઓવરબ્રિજોને દિવાલોને એમાં બી કલર કરે છે. તો રાજકોટમાં આ બધું થઈ શું કામ એને રહ્યું છે? ઘણા રંગાઈ ગયા રે, અરે સાહેબ આવે છે, ખાડા બધા પુરાઈ ગયા રે, સાહેબ આવે છે, હાલો ચિતરાઈ ગઈ રે, અરે સાહેબ આવે છે, અરે સાહેબ. આ બધું થવાનું એક રીઝન છે ગાઈસ, કેમ કે છે ને હમણાં મોદી સાહેબ ટૂંક સમયમાં રાજકોટની મુલાકાતે આવવાના છે, એટલે આ બધું કામકાજ ચાલી રહ્યું છે. રોડ રસ્તા બનાવવાનું, ખાડા પૂરવાનું, સાફ સફાઈ કરવાનું. એક રીતે જોવા જઈએ તો આ બધું સારું જ કહેવાય, અને એક રીતે ઓલું બી કહેવાય કે એ મોદી સાહેબ આવે છે ને તમે બધું કામ કરો છો. રેગ્યુલર બી કામ થવું જોઈએ, પણ ચલો એમ પોઝિટિવલી લઈએ કે ભાઈ ચલો કંઈ નહીં, તો એના આવવાથી તો સાફ સફાઈને રોડ રસ્તા તો સારા થાય છે, એમ સારી બાબત કહેવાય આ. તો ગાઈઝ વોકિંગ કરીને આવી ગયા છીએ ઘરે. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.